ડેડી મમ્મી ગેટ લોસ્ટ. અમેરિકામાં હવે મને 14 મહિના થયા. મારી આજુબાજુ હું આ વાક્ય જોયા કરું છું, ડેડી મમ્મી ગેટ લોસ્ટ. નહીં, ભારતમાં તો મેં અનુભવ્યું જ નહોતું. અમે 3 ભાઈ 2 બહેન હતા અને અમારા મમ્મી પપ્પા અમારાથી ક્યારેય અલગ થયા નથી, અમે પણ નથી થયા. એમના મૃત્યુ પછી જ બધા અલગ થવા માંડ્યા. અહીં અમેરિકામાં મા બાપ દીકરા દીકરીઓ ભેગા રહેતા નથી. અમેરિકાનું પેરેન્ટ્સહુડ એ આ બાબતમાં નિષ્ફળ ગયું છે. હું સંતાનોનો વાંક નથી એમ નથી કહેતો, પણ આપણે એવી હવા જ પેદા કરી દીધી અમેરિકામાં મા બાપે. મા બાપ જેવું બાળકને પહેલા તો અહીંયા જન્મ આપવા ઈચ્છતા નથી. અહીંની સ્ત્રીઓ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી, કેમ કે પુષ્કળ બિઝી છે. દરેક જણ કમાયા વગર તો અમેરિકામાં જીવી ન શકે, એટલે સ્ત્રીઓ પણ સવારથી સાંજ બિઝી હોય છે. એટલે બાળક ઈચ્છતી નથી. અને બાળક થઈ જાય હોય તો લગભગ પહેલા દિવસથી બાળકનો રૂમ જુદો હોય છે, અને એ બાળક સૂઈ જાય એ રૂમ માટે એક બીજી નોકરાણી સર્વન્ટ રાખવામાં આવે છે, જે એ આખી રાત એ બાળકને ઉછેરશે, એનું ધ્યાન રાખશે. એ રડે નહીં, એ ઊંઘી જાય, એ ગંદકી કરે તો સાફ કરવાનું, એનું પોષણ, આ બધું એ રાખેલી જે સ્ત્રી હશે એ કરશે. મા બાપ જન્મના પહેલા દિવસથી બેડરૂમમાં પોતે અલગ સૂતા હોય છે. હવે બાળક આમ જ ઉછળતું જાય છે. બાળક એ પોતે પોતાના રૂમમાં જુદું ઉછળશે, એના માટેની આયા એને ઉછળશે. મા બાપ પોતાનો બેડરૂમ રાખશે. મા બાપ સવાર પડશે, ગુડ મોર્નિંગ માથે હાથ ફેરવશે, સાંજે ગુડ ઇવનિંગ માથે હાથ ફેરવશે. બંને જણા પોતાની નોકરી, પોતાની જિંદગી. માએ તો ધાવણ આપવાનું, આપણે ત્યાં તો કેટલું બધું ગૌરવ છે. એ અહીંયા એ બિલકુલ એની વાત નહીં કરવાની, કેમ કે સ્ત્રી તમને એવું કહી દેશે, નહીં, હું નેચરલ ફીડિંગમાં બાળકને ધાવણ આપવા જઈશ ને તો મારું શેપલેસ થઈ જશે, મારી છાતી, મારી બ્યુટી બગડી જશે. તો એ તો દૂધ પણ નથી પીવડાવતી ને, પહેલેથી સારી ક્વોલિટીનું આર્ટિફિશિયલ ફીડિંગ બોટલોથી બોટલ ફીડિંગ શરૂ થઈ જાય છે. જન્મ આપવો નથી, અને આપ્યો તો તમારે શરૂઆતથી એની સાથે કંઈ રહેવું નથી. તમે એને નેચરલ ફીડિંગમાં માનતા નથી. બાળક બીજું કોઈ ઉછેરી રહ્યું છે. તો હવે બાળક પાસે તો જિંદગીની જે પદ્ધતિ આવશે એ મા બાપની તો આવશે જ નહીં, આયાની જ આવશે. મા બાપ જેમ આગળ પોતાનું કામ કરી જાય છે, બાળક પણ વધતું જાય છે. બાળક મા બાપને હાય હેલો થી જ ઓળખે છે. હવે રહી વાત બાળકની, તો બાળકના ઉછેર માટેનો જે ખર્ચો છે, સ્પેશિયલી એ 17 વર્ષનું થાય ત્યાં સુધીનો બધો તો સરકાર આપવાની છે, તમારે નથી કરવાનો. એ ખર્ચો સરકાર આપશે. શિક્ષણ પણ સેકન્ડરી સુધીનું ફ્રી છે. મા બાપનો હિસ્સો કરો. એનું દર મહિને જે ફંડ આવવું જોઈએ એ સરકાર મોકલી આપે છે. શિક્ષણ એ ફ્રી આપે છે. મેડિકલ હશે તો એને સ્કૂલ આપશે. અચ્છા, તમે શું કર્યું? કઈ નહીં. એટલે જેવું 18 વર્ષનું બાળક થાય છે ને, એટલે એ આ મા બાપ માટે જે આપણે મા બાપ, મારી મમ્મી, મારા પપ્પા, મારો દીકરો, મારી દીકરી, એ અહીંયા છે નહીં. એટલે 18મા વર્ષે અહીંયા તરત ક્યાંક નોકરી 18મા વર્ષે મળી જાય, તરત લઈ લે છે.
એ કોઈ હોટલમાં રેસ્ટોરન્ટમાં વેઇટર બની જશે, કોઈ જગ્યાએ ક્લિનિંગ સાફ સફાઈમાં જતો રહેશે, કંઈ પણ કામ, પણ એ શરૂ કરી દેશે કમાવાનું. હવે મા બાપની જરૂર નથી, સરકારના બંધ થયા તો એની આવક શરૂ થઈ ગઈ, અને તરત અહીંયા આગળ જે પેઇંગ ગેસ્ટ જેવું હોય એમ જેવી આવક એમાં રહેશે, નહીં તો મકાન ભાડે રાખીને રહેવાનું શરૂ કરી દેશે. હવે તમે જે કર્યું એ 18 વર્ષનો થયો ત્યાં સુધી એના મગજમાં ચોખ્ખી છાપ છે જ. એટલે હવે એ તમારે જે કરવું એ કરો. હવે મારે શું છે, બદલાઈ જશે જ્યાં રહેતો હશે. અરે અહીંયા તો કેટલા બધા છોકરાઓ કેવું કરે છે, સ્ટેટ જ બદલી નાખે. ગુજરાતમાં આપણે ત્યાં રહેતા હોય ને ગુજરાતમાં રહે તો તમે આશા રાખો ને, નહીં, એ નોકરી તામિલનાડુમાં લઈ લે, એ નોકરી જમ્મુમાં લઈ લે, એટલે મા બાપ પાસે જવું જ ના પડે. હા, ક્યારેક ફોનથી ક્યારેક હાય હેલો કરી દે. અને એટલા માટે અહીંયા ઉજવાતા થઈ ગયા પેરેન્ટ્સ ડે, મધર્સ ડે, ફાધર્સ ડે. કોઈને કંઈ કશું પડી નથી, એટલે અહીંયા એ સમાજ વિકસ્યો નથી. એટલે અહીં અગાડી નથી મા બાપને ખોટું લાગતું જરૂર, કે નથી આ જે નવી પેઢી છે એ વિચારતી કે નહીં એમણે મને જન્મ આપ્યો, મારી જવાબદારી છે, ફરજ છે. જી ના, આવું નથી વિચારતા. અહીં હમણાં તાજેતરમાં એક મૃત્યુ બન્યું જ્યાં ગાડી વડીલ એક્સપાયર થઈ ગયા. હું પહોંચ્યો તો મેં કીધું હજી આવવાના બધા બાકી હશે ને દીકરો દીકરી? તો કીધું નહીં, એ તો અમે એમને મેસેજ આપી દીધો, એ નથી આવવાના. દીકરાએ જે મૃત્યુની ક્રિયા કરતી હોય ને એ ઓફિસને ફોન કરી દીધો કે આ એડ્રેસ ઉપર મારા પિતાની લાશ પડી છે અને એની અગ્નિ સંસ્કાર ને વગેરે જે ક્રિયા કરવી પડે એ કરી કાઢો, અને એને કેટલો ખર્ચો થાય છે મને મોકલી આપો, હું તમારા ખાતામાં બેંકમાં ટ્રાન્સફર કરી દઉં છું. છેલ્લી ક્રિયામાં પણ હાજર રહેવા તૈયાર નથી. આ છે પશ્ચિમની સંસ્કૃતિ. હવે તમે શરૂઆત કોણે કરી? તમે શરૂઆત કરી. એ નાનકડું હતું જ્યારે શ્વાસ હજી લેતા શીખ્યું હતું ત્યારે તમે એને તરછોડી દીધો, ત્યારે તમારી જિંદગીને મહત્વ આપ્યું, ત્યારે તમારી બ્યુટીને મહત્વ આપ્યું, તમારી ઇન્કમને મહત્વ આપ્યું. બસ હવે જ્યારે તમારા હાથ પગ ચાલે છે કે નથી ચાલતા, તો હવે એ એની બ્યુટી, એ એના પૈસા, એ એની જિંદગીને મહત્વ આપે છે, તમને નહીં. પાછી કહેવત આવી, વારા પછી વારો, તારા પછી મારો.